મોર્નિંગ મિત્રો, આજે આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અને એ ટોપિક તમારે ડિસ્ક્રિપ્ટિવમાં લખવા માટે અને ઓબ્જેક્ટિવ માટે બી ખૂબ જ આઈએમપી છે. ઓકે, આ જે ટોપિક આપણે સમજવાનું છે એ આગળની માહિતી સાથે ખૂબ જ ડિપેન્ડેડ છે. ઓકે, આપણે આજે કયા ટોપિક ઉપર ચર્ચા કરવાની છે એ સમજીએ તો ડીએનએની ખાસિયતો કરીને 4 માર્ક્સની અંદર બોર્ડની અંદર આ ટોપિક પૂછતા હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો એ છે ડીએનએની ખાસિયતો. અને આ જ્યારે ડીએનએની ખાસિયતોની ચર્ચા કરીએ છીએ એની સાથે આપણને વોટસન અને ક્રિક જે વૈજ્ઞાનિક હતા જેમણે ડીએનએનું કુંતલમય મોડેલ રજૂ કર્યું એ બી ખાસિયતો સાથે કનેક્ટેડ છે. ઓકે, અને આ ટોપિક જે છે સમજવા માટે ખૂબ જ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઓકે મિત્રો, તો ડીએનએની ખાસિયતોની અંદર આપણે વાત કરીએ છીએ કે ડીએનએ જે છે એનું પાયાનું એકમ એ પોલીન્યુક્લિયોટાઇડ છે. મતલબ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે અને આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે જે ન્યુક્લિયોટાઇડ એકમોથી બનેલી છે મિત્રો. અને આગળના લેક્ચરમાં બી આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન બેઝ બરાબર પ્લસ પેન્ટોઝ શર્કરા પ્લસ ફોસ્ફેટ. ઓકે, હવે તમે મિત્રો અહીંયા આપણે સમજવાનું છે, અહીંયા આપણે આ જે છે આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા દોરેલી છે જે આપણે હું એને આ રીતે સમજાવું છું તમને કે આ જે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ડીએનએની ખાસિયતોમાં ખાસ સમજવાનું છે. અને આ રીતે મિત્રો આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આ બે બોક્સ જેવું જે તમને દેખાય છે એ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે બરાબર. આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એનો એક એકમ મતલબ કે ન્યુક્લિયોટાઇડ. ઓકે, હવે આ ન્યુક્લિયોટાઇડમાં આ જે છે પેન્ટોઝ શર્કરા છે, 5 કાર્બન વાળી પેન્ટોઝ શર્કરા બરાબર. અને જો આપણે ડીએનએ લઈએ છીએ મિત્રો તો આ પેન્ટોઝ શર્કરા કઈ રહેશે? ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. અને આ નાઇટ્રોજન બેઝ છે બરાબર. જ્યારે આ ફોસ્ફેટ છે, આ ન્યુક્લિયોટાઇડ છે એમાં પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ કયા બંધ દ્વારા જોડાયેલો છે મિત્રો? એન ગ્લાયકોસિડિક બંધ. ઓકે, અને આ જ બંને દ્વારા જે ઘટક બને એને કહેવામાં આવે છે ન્યુક્લિયોસાઇડ બરાબર. આ ન્યુક્લિયોસાઇડ જોડે 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય છે, આ ફોસ્ફેટ છે બરાબર. અને આ નાઇટ્રોજન બેઝ છે બરાબર. 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલું છે. અને આવા બહુ બધા ન્યુક્લિયોટાઇડ એકમો ભેગા થઈ અને બને છે શું મિત્રો? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. ઓકે, હવે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એમાં અહીંયા 5મા નંબરનો કાર્બન જે છે બરાબર ત્યાં ફોસ્ફેટ છે અને એને આપણે કહીએ છીએ મિત્રો 5 ખાસિયતોમાં આપણે 1 બાય 1 મુદ્દા હું તમને કેવી રીતે તૈયાર કરવાના છે એ બી હું તમને શીખવાડું છું. ઓકે, તો આ શૃંખલા જે છે એમાં 5મા નંબરનો કાર્બન મુક્ત છે મતલબ ત્યાં ફોસ્ફેટ છે જેને 5 તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે અહીંયા લાસ્ટમાં મિત્રો જુઓ છો અહીંયા 3જા નંબરનો કાર્બન છે અને ત્યાં તો OH છે અને ત્યાં 3જા નંબરના કાર્બન ઉપર આ હાઇડ્રોક્સિલ સમૂહ છે એ મુક્ત છે જેને આપણે કહીએ છીએ 3 ક્લિયર. સેમ એ જ રીતે એની બાજુવાળી શૃંખલા ઉપર જોઈએ છીએ મતલબ અહીંયા બરાબર. તો આની અંદર તમે નાઇટ્રોજન બેઝની તમે જુઓ છો, અહીંના પેન્ટોઝ શર્કરા અને આ પેન્ટોઝ શર્કરાની કમ્પેરિઝન કરો છો બરાબર. તમે જુઓ છો બંનેની ગોઠવણી ખાસ ધારીને જુઓ છો. આ પેન્ટોઝ શર્કરા બરાબર અને આ પેન્ટોઝ શર્કરાના ક્રમ જુઓ છો. બંનેના ગોઠવણી એક આમ છે બીજી એનાથી ઉલટી છે બરાબર. અને આને કારણે આ પેન્ટોઝ શર્કરા છે એનું અહીંયા OH મુક્ત છે બરાબર. મતલબ આને આપણે કહીએ છીએ મિત્રો 3 ઓકે, અને આ લાસ્ટ જે છે બરાબર ત્યાં 5મા નંબરના કાર્બન ઉપર ફોસ્ફેટ છે, ત્યાં ફોસ્ફેટ મુક્ત છે મતલબ આપણે એને કહીએ છીએ 5 ઓકે, તો આપણે એક વસ્તુ મિત્રો ક્લિયર થઈ ગઈ કે ડીએનએ જે છે એ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. ઓકે, આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે હવે એની અંદર આ જે ભાગ જે છે બરાબર જ્યાં ફોસ્ફેટ છે પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા એ ભાગને આખાને આપણે શું કહીએ છીએ? ઓકે, તો એ જે છે પેન્ટોઝ શર્કરા ફોસ્ફેટ જેને આપણે કહીએ છીએ આધાર મતલબ બેકબોન કહેવામાં આવે છે. શર્કરા અને ફોસ્ફેટનો બનેલો છે એનો આધાર બરાબર. જ્યારે
અંદરની બાજુએ બંનેમાં સેમ છે. આ એનો કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ આધાર છે મિત્રો, આટલાથી આટલા સુધી. જ્યારે આ જે છે એ બીજી શૃંખલાનો આધાર છે. જ્યારે નાઇટ્રોજન બેઝ તમે મિત્રો જોઈ શકો છો કે નાઇટ્રોજન બેઝ ક્યાં છે તો અંદરની તરફ તમને જોવા મળે છે. અને આ નાઇટ્રોજન બેઝ જે છે બરાબર, આ નાઇટ્રોજન બેઝ અંદરની તરફ છે, જેને કારણે જાણે આ એક પગથિયા જેવું દેખાવ આવે છે, આ બીજું પગથિયું, આ ત્રીજું પગથિયું અને ચોથું પગથિયું. ઓકે, તો આ રીતે સૌથી પહેલા મેં તમને એક ખાસિયત સમજાવી છે. ઓકે, એ પોઈન્ટ્સ આપણે અહીંયા મિત્રો નોંધતા જઈએ છીએ. ઓકે, સૌથી પહેલા તો ડીએનએ ની ખાસિયતો જે છે એની વાત કરીએ. કેટલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે? 2. મતલબ ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલો છે. ઘણીવાર સાચા ખોટા વિધાનમાં એ રીતે બી મૂકે છે કે ડીએનએ 2 પોલીપેપ્ટાઇડ અથવા પોલીસેકેરાઇડ શૃંખલાનું બનેલું છે. તો વિધાન ખોટું છે. શાનું બનેલું છે? 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો બનેલ છે. ઓકે, અને બીજું આપણે એની સાથે નોંધવાનું છે કે જે શૃંખલા છે એનો આધાર શાનો બનેલો છે તો શર્કરા અને ફોસ્ફેટ. ઓકે, તો આ રીતે બી ઘણીવાર મૂકતા હોય છે કે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા લઈએ બરાબર, અને બંને એક પોલીન્યુક્લિયોટાઇડ અને સેમ એ જ રીતે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે બરાબર, અને એનો આધાર બનેલો છે શર્કરા અને ફોસ્ફેટનો. ઓકે, અને મેં તમને સમજાયું, દેખાય છે. ફોસ્ફેટ શર્કરા લખો તો બી વાંધો નથી, ફોસ્ફેટ શર્કરા, ફોસ્ફેટ શર્કરા. ઓકે, તો આ રીતે એનો આધાર બને છે. ઓકે, તો હવે આપણને એવો પ્રશ્ન થાય મિત્રો, તો પછી નાઇટ્રોજન બેઝ ક્યાં છે? તો નાઇટ્રોજન બેઝ તમે જોઈ શકો છો આકૃતિમાં, બંને જે શૃંખલા છે એનો જે આધાર છે એની અંદરની બાજુ ઉપસેલા છે. ઓકે, તો એ જ રીતે આપણે નોંધીએ છીએ કે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ પ્રક્ષેપિત અથવા ઉપસેલા, અને જેને કારણે આપણને બંને શૃંખલાઓમાં નાઇટ્રોજન બેઝ એક પગથિયા, સીડીના પગથિયા જેવી એની રચના દેખાય છે. સીડીના પગથિયા જેવું આપણને દેખાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ હવે આપણે સેકન્ડ એની ખાસિયતને સમજીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે કીધું કે 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બંને એકબીજાને એક્ઝેક્ટલી આ રીતે સમાંતર તો છે જ. ઓકે, એમાંથી આ જે શૃંખલા છે એનો 5 એન્ડ છે બરાબર, જ્યારે બીજી શૃંખલા કઈ બાજુ છે મિત્રો? 3 એન્ડ છે. એની સામેવાળી શૃંખલા છે એનો અહીંયા 3 એન્ડ છે, જ્યારે અહીંયા 5 એન્ડ. કેમ 5 એન્ડ કીધો, કેમ 3 એન્ડ કીધો મેં મિત્રો તમને સમજાયું. ઓકે, ફરી આપણે એની રિવાઇઝ કરીએ છીએ કે એક શૃંખલાનો જે ફોસ્ફેટ મુક્ત છે એને 5 એન્ડ કહેવાય છે, જ્યારે એની સામે જુઓ છો મિત્રો, એની સામે તો 3 એન્ડ છે. મતલબ બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર, પણ ધ્રુવીયતા કેવી છે? વિરુદ્ધ છે. ઓકે, નોંધીશું કે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પ્રતિ સમાંતર અને પાછું કેવું? વિરુદ્ધ ધ્રુવીયતા દર્શાવે છે. ઓકે, અને પ્રતિ સમાંતર જો ધ્રુવીયતા દર્શાવે તો અહીંયા આપણે આ શબ્દ નહીં લખીએ તો બી ચાલશે, પ્રતિ સમાંતર ધ્રુવીયતા. હવે એનો મતલબ શું થશે? તો એક શૃંખલા હશે એનો 5 એન્ડ હશે. ઓકે, અને બીજી શૃંખલા 5 એન્ડ થી 3 એન્ડ ગોઠવાયેલી હશે. ઓકે, એક શૃંખલા 5 એન્ડ થી 3 એન્ડ હશે, જ્યારે બીજી શૃંખલા કઈ રીતે ગોઠવાઈ હશે મિત્રો? 3 એન્ડ થી 5 એન્ડ. ઓકે, તમે એને જોઈ શકો છો. અને આ શૃંખલામાં આપણે વાત કરી કે અંદરની બાજુએ શું ગોઠવાયેલા હશે? નાઇટ્રોજન બેઝ. ઓકે, અને આ નાઇટ્રોજન બેઝ જે છે એ આપણને જાણે સીડીના પગથિયા જેવું દેખાય છે. ઓકે, તો આ રીતે આપણે અહીંયા સમજ્યા. હવે નેક્સ્ટ આપણે થર્ડ ટોપિક ઉપર મિત્રો ચર્ચા કરવાની છે બરાબર. એમાં આપણે આકૃતિ સામે ધ્યાન હોવું જોઈએ. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે બરાબર. હવે આમાં તમે કોઈ પણ નાઇટ્રોજન બેઝ લખી શકો છો. તમે જાણો છો મિત્રો કે ડીએનએ ની અંદર 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન કયા છે મિત્રો?
એડેનિન અને ગ્વાનિન, બરાબર. જ્યારે પિરિમિડિન કયા છે? 3 પ્રકારના છે, પણ ડીએનએમાં યુરેસિલ હોતો નથી. કયો આવે છે? થાઇમિન આવે છે અને બીજું આવે છે સાઇટોસિન. ઓકે, તો ચલો અહીંયા આપણે આ રીતે દર્શાવેલું છે એને આપણે એડેનિન લઈ લઈએ છીએ, બરાબર. તો નેચરલી આ પ્યુરિન થયો, બરાબર. આ પ્યુરિન છે, તેની સામે આવશે પિરિમિડિન, બરાબર. કયો પિરિમિડિન આવે છે? તો એડેનિનની સામે થાઇમિન આવે છે, બરાબર. સેમ એ જ રીતે ચલો આપણે આને દાખલા તરીકે સાઇટોસિન લઈએ છીએ, તો એની સામેનો જે છે ગ્વાનિન આવે છે. ઓકે, સેમ એ જ રીતે ફરી એકવાર આપણે દાખલા તરીકે આને ગ્વાનિન લઈએ છીએ, તો પછી અહીંયા આવશે સાઇટોસિન, બરાબર. આને આપણે થાઇમિન લઈએ છીએ, તો આ બની જશે એડેનિન. તમે ફોર એક્ઝામ્પલ ગમે તે લઈ શકો છો, પણ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ રહેશે. ઓકે, હવે આ જે નાઇટ્રોજન બેઝ જે છે, બરાબર, એમાં એડેનિન અને થાઇમિન બંને એક બંધથી જોડાયેલા છે, બરાબર. અને એ બંધ મતલબ કયો છે? તો નિર્બળ હાઇડ્રોજન બંધ, બરાબર. અને આ હાઇડ્રોજન બંધ છે એમાં તમને મેં 2 લાઈન કરેલી દેખાય છે, મતલબ એડેનિન અને થાઇમિન એકબીજા સાથે 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. સેમ જ રીતે સાઇટોસિન અને ગ્વાનિન બંને 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે, બરાબર. એ જ રીતે ગ્વાનિન અને સાઇટોસિન એ પણ 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. સેમ અહીંયા એડેનિન જોડે થાઇમિન છે, તો થાઇમિન જોડે બી મિત્રો શું આવે છે? એડેનિન. અને એ કેટલા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. ઓકે, આપણે યાદ રાખીશું. ઓકે, એવા પ્રશ્નો બી તમને પ્રેક્ટિસ કરાવવાની છે કે જેમાં તમારે બંધની સંખ્યા ગણવાની આવશે. ઓકે, તો અહીંયા આપણે ધ્યાન રાખીશું, જ્યાં એડેનિન છે ત્યાં કમ્પલસરી કયો આવે છે? થાઇમિન. અને કેટલા હાઇડ્રોજન બંધ આવે છે? 2 હાઇડ્રોજન બંધ. અને જ્યાં સાઇટોસિન છે તો ગ્વાનિન આવે, ગ્વાનિન છે તો સાઇટોસિન, અને ત્યાં પણ હાઇડ્રોજન બંધ જ છે, પણ કેટલા આવશે? 3. મતલબ કે આને કારણે એક શૃંખલા બીજી શૃંખલા સાથે જે બંધ વડે જોડાયેલી છે એ બંધને મિત્રો યાદ રાખીશું. કયો બંધ છે? હાઇડ્રોજન બંધ. ઓકે, આ રીતે ઘણીવાર પ્રશ્ન મૂકતા હોય છે, કારણ કે આ શૃંખલાનો નાઇટ્રોજન બેઝ અને આ બીજી શૃંખલા છે, બરાબર, એનો નાઇટ્રોજન બેઝ બંને કનેક્ટ થઈ જાય છે હાઇડ્રોજન બંધને કારણે, અને એને કારણે બંને શૃંખલાઓ એકબીજા સાથે જોડાતી હોય છે. ઓકે, તો આપણે થર્ડ ખાસિયતને અહીંયા એક્સપ્લેન કરીએ છીએ મિત્રો. ઓકે, અહીંયા ધ્યાન આપીશું, બરાબર. જે બંને શૃંખલા છે, બરાબર, એ બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ કયા બંધથી જોડાયા છે? હાઇડ્રોજન બંધથી. ઓકે, તો અહીંયા નોંધીશું કે બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ એ હાઇડ્રોજન બંધથી જોડાઈ શું બને છે? બંને નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયા, જોડી બની, મતલબ પેર જોડાઈને શું બનાવે છે? બેઝ પેર બનાવે છે, બેઝ પેર બનાવે, બરાબર. અને આ બેઝ પેર બને છે જેમાં એડેનિન અને થાઇમિન કેટલા હાઇડ્રોજન બંધથી જોડાશે? 2 હાઇડ્રોજન બંધથી. એડેનિન અને થાઇમિન 2 હાઇડ્રોજન બંધ. મતલબ કે એને દર્શાવીએ છીએ તો મિત્રો આ રીતે આપણે બહુ સરળતાથી દર્શાવી શકીએ છીએ. રિવાઇઝ કરવામાં બહુ સરળતા રહેશે. 2 હાઇડ્રોજન બંધથી, અને બીજો કયો રહ્યો? ગ્વાનિન અને સાઇટોસિન. કેટલા હાઇડ્રોજન બંધ મિત્રો આપણે સમજ્યા? 3 હાઇડ્રોજન બંધથી, મતલબ એને દર્શાવીએ તો જી ટ્રિપલ બોન્ડ આવશે, સી ટ્રિપલ બોન્ડ જી લખો તો બી ચાલે, એઝ ઇટ ઇઝ જ છે, હાઇડ્રોજન બંધથી જોડાય, બરાબર. હવે આવું થાય છે કે એડેનિનની સામે થાઇમિન આવે છે, ગ્વાનિનની સામે સાઇટોસિન આવે છે. હવે તમે પોતે મિત્રો વિચારી શકો છો કે એડેનિન પ્યુરિન છે, થાઇમિન પિરિમિડિન છે. સેમ એ જ રીતે ગ્વાનિનની સામે સાઇટોસિન આવે, સાઇટોસિનની સામે ગ્વાનિન આવે છે, મતલબ પ્યુરિન અને પિરિમિડિન બંને વચ્ચે બંધ બને છે, અને જેને કારણે ડીએનએની રચનામાં મિત્રો પ્યુરિન
જેટલા છે એટલા જ પિરિમિડિન છે. આપણે 4 ગ્રાફનો નિયમ આગળના લેક્ચરમાં સમજ્યા છીએ. ઓકે ને, એની મેં ખૂબ ડિટેલમાં તમને સમજૂતી આપી છે, તો એ આપણે નોંધીએ છીએ કે જેથી ડીએનએ માં જેટલા પ્યુરિન છે તેટલા જ પિરિમિડિન બને, જોવા મળે છે. પિરિમિડિન જોવા મળે. ઓકે, હવે આનું કારણ શું છે કે આના કારણે જેટલા પ્યુરિન છે એટલા જ પિરિમિડિન છે, તો એને કારણે શું ડીએનએ જે છે એની અંદર કોઈ લંબાઈમાં પહોળાઈમાં કોઈ ફેરફાર થાય છે કે શું? આપણે હજુ બીજા જે ખાસિયતો સમજવાની છે. આકૃતિ સિવાયની બી આપણે ડબલ હેલિક્સ જેનો રજૂઆત વોટસન અને ક્રિકે કરી હતી, બરાબર, તો એ મુદ્દાની સાથે સંલગ્ન હું તમને આ જ ટોપિકમાં થોડાક એક્સ્ટ્રા મુદ્દાની બી સમજૂતી આપું છું કે પ્યુરિન અને પિરિમિડિન જે છે એ ડીએનએમાં સમાન રહે છે, બરાબર, અને એને જેથી ડીએનએ ની લંબાઈ સમાન રહે છે, બરાબર. ડીએનએ ની લંબાઈ સમાન રહે છે એમ લખો મિત્રો તમે, કાં તો તમે એ બી રીતે બહુ સારી રીતે જો ડીપમાં લખો છો તે રીતે લખો, જેથી બંને શૃંખલાઓ એક સમાન અંતરે રહે છે, બરાબર. હવે આને આધારે હું તમને એક્સ્ટ્રા મુદ્દા અહીંયા એક્સપ્લેન કરેલું છું, બરાબર. આ જે એક્સ્ટ્રા મુદ્દા જે છે આપણે નીટમાં પ્રિપરેશન માટે છે, ટોપિકની સાથે સંલગ્ન છે. આપણે એનસીઆરટી બુકની અંદર જે મુદ્દા છે એ રીતે તો કન્ટિન્યુ તમને સમજાવું છું, પણ આ ટોપિક સાથે સંલગ્ન છે અને એ ડીપમાં આપણે સમજવા મિત્રો જરૂરી છે. ઓકે, આપણે વાત કરી કે બંને શૃંખલાઓ એક સમાન અંતરે છે, બરાબર, અને આ જે એક શૃંખલા છે અને બીજી શૃંખલા છે એનું અંતર મિત્રો આપણે સમજીએ, બરાબર. તો એ ડીએનએ ની પહોળાઈ અથવા વ્યાસ બતાવે છે, જે કેટલો બને છે 20 એંગસ્ટ્રોમ. યાદ રાખીશું મિત્રો, એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બરાબર, એને જો વધારે ડીપમાં લખવું હતો, એક ફોસ્ફેટ અને બીજા ફોસ્ફેટ વચ્ચેનું જે અંતર જે છે એ અંતર 20 એંગસ્ટ્રોમ હોય છે, બરાબર. આપણે બીજા ડીએનએ ના મોડેલ બી સમજવાના છે. આપણી એનસીઆરટી ની બુકની અંદર ડીએનએ ના પ્રકાર ડિટેલમાં નથી આપેલા, પણ જે માહિતી આપણી બુકમાં આપેલી છે મિત્રો એ બી ડીએનએ ની આપેલી છે. હવે આપણા મગજમાં આપણા મનમાં પ્રશ્ન થાય છે કે બી ડીએનએ છે તો એના સિવાય બીજા બી ડીએનએ છે, તો આપણે 5 પ્રકારના ડીએનએ રિસર્ચ થયેલા છે, A B C D ક્રમમાં છે મિત્રો, A B C D અને Z ડીએનએ, બરાબર. એમાંથી સૌથી બેસ્ટમાં બેસ્ટ મોડેલ જે માહિતી આપેલી છે, જેની વોટસન અને ક્રિકે રજૂઆત કરેલી છે, જે આપણે આ જ લેક્ચરમાં એની ફિગર અને એના મુદ્દાને સમજવાના છે, તો એની અંદર બી ડીએનએ મેઇન છે. ઓકે, તો અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટની અંદર આપણે વાત કરીએ છીએ કે ડીએનએ નો વ્યાસ બોલો અથવા એની પહોળાઈ, બરાબર, એ કેટલી છે તો 20 એંગસ્ટ્રોમ છે, બરાબર. અને જો એ 20 એંગસ્ટ્રોમ છે એને આપણે એક્સ્ટ્રા રીતે બી દર્શાવવું હોય તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના બે ફોસ્ફેટ વચ્ચેનું અંતર, બરાબર. જો બે ફોસ્ફેટ વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ છે તો આપોઆપ એ ડીએનએ નો શું બની જતો હોય છે મિત્રો? વ્યાસ બની જતો હોય છે. ઓકે, હવે જ્યારે આપણે આકૃતિની અંદર સમજીએ છીએ મિત્રો, ત્યારે બે નાઇટ્રોજન બેઝ પછી બીજા 2 નાઇટ્રોજન બેઝ ઉપર જઈએ છીએ. ઓકે, અહીંયા ધ્યાન આપીશું. આ એક નાઇટ્રોજન બેઝ છે, બરાબર, એની જોડ છે, તો આ એક બેઝ પેર અને બીજી બેઝ પેર એક ક્રમાનુસાર ગોઠવાય છે, જાણે આપણે વાત કરી કે સીડીના પગથિયાની જેમ. મતલબ એક પગથિયા ઉપરથી જ્યારે તમે બીજા પગથિયા ઉપર જાઓ છો ત્યારે ડીએનએ જે છે એ 36 અંશના ખૂણે આ શૃંખલા વળે છે. ફોર એક્ઝામ્પલ આપણે 2 શૃંખલા લીધી, બરાબર. હવે જ્યારે એક બેઝ પેર જ્યારે ગોઠવાય છે, પછીની બેઝ પેર જ્યારે ગોઠવાય છે ત્યારે આ બેઝ પેર અને આ બેઝ પેર વચ્ચેનો ખૂણો 36 અંશનો બને છે, અને એને કારણે આપણે ઘર્ત કુંતલ જેવી વાત આવશે. આપણે 11th આની ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો. ઓકે, તો ખાસ નોંધીશું કે ચઢાણ
દરમિયાન, બરાબર, મતલબ કે એક પગથિયા ઉપરથી બીજા પગથિયા ઉપર જઈએ એ વધારે ક્લિયર થશે કે એક બેઝ પેર પરથી ચઢાણ મતલબ ઉપર તરફ બીજી બેઝ પેર તરફ જતા, ખાસ યાદ રાખીશું આ બેઝ પેર તરફ જાય છે ત્યારે ડીએનએ નું કુંતલ અથવા શૃંખલા જતા શૃંખલા કેટલા અંશના ખૂણે મિત્રો એ શૃંખલાનું વળાંક થાય છે? 36 અંશે વળાંક ધરાવે છે. ઓકે, અને આ વળાંકને આધારે ડીએનએ જે છે એના પ્રકાર પડે છે. ઓકે, એ બી એક્સ્ટ્રા માહિતીમાં છે મિત્રો. ડીએનએ ના પ્રકાર ખાસ ધ્યાન રાખીશું, બરાબર. ડીએનએ ના પ્રકાર જે છે આમ ઓવરઓલ A, B, C, D અને Z છે. આ તો ક્રમાનુસાર યાદ રહી જાય છે, ABCD આલ્ફાબેટ પ્રમાણે અને Z. આ જે પ્રકાર જે છે બે રીતે મિત્રો પાડેલા છે, ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર. ડીએનએ ના પ્રકાર મિત્રો બે રીતે પાડેલા છે. એક આપણે લઈએ છીએ કે જમણી બાજુ વળાંક, જે વળાંક જે છે એને આધારે જ છે મિત્રો ડીએનએ ના પ્રકાર. જમણી બાજુ વળાંક ધરાવે છે કે ડાબી બાજુ? ઓકે, જમણી બાજુ જો વળાંક ધરાવે તો ઘડિયાળની દિશામાં. ઓકે, ખાસ યાદ રાખવાનું છે. બે પોલીન્યુક્લિયોટાઇડ આપણે શૃંખલા લીધી છે. આ રીતે આપણે વિચારી લે કે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જમણી બાજુ મતલબ ઘડિયાળની દિશામાં જો વળાંક લે છે તો આપણે એને કહીએ છીએ જમણેરી કુંતલ, અને ઘર્ત બને, કુંતલ બને છે, બરાબર. અને જો ઘડિયાળના દિશા છે એની વિરુદ્ધ ફરે છે, બરાબર, તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, લેફ્ટ હેન્ડેડ વિરુદ્ધ દિશામાં. ઓકે, તો આપણે ઘડિયાળના કાંટાની દિશામાં. ઓકે, ખાસ એ નોંધવાનું છે કે જમણેરી કુંતલ કયા છે? તો આ ABCD જે છે એ જમણી બાજુ એનું ભ્રમણ છે, યાદ રાખીશું, બરાબર. એક્સ્ટ્રા માહિતી નીટ માટે છે. ઓકે, ઘણીવાર આવા આઈએમપી પ્રશ્નો મિત્રો બહુ જ વાર મૂકતા હોય છે સિલેબસ બહારના. ઓકે, અને ડાબી બાજુનું જે છે એ ફક્ત ઝેડ છે, યાદ રાખીશું. જમણી બાજુ કુંતલ રહે છે, ટર્ન જમણી બાજુ છે, ઘડિયાળના કાંટાની દિશામાં છે, જેમાં કયા આવે છે? A, B, C અને D. જ્યારે ડાબી બાજુએ મતલબ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કુંતલ ફરે છે, ઉલટું છે, તો આપણે એની કે લેફ્ટ હેન્ડેડ મતલબ કે ઝેડ ડીએનએ. ઓકે, આ જે છે એમાંથી A અને B ડીએનએ જે છે, ખાસ A અને B ડીએનએ જે છે જેની માહિતી વોટસન અને ક્રિકે આપી. કયા ડીએનએ? આ બી સિલેબસમાં આપેલું નથી, પણ આપણે આ ટોપિકની સાથે સંલગ્ન હું તમને સમજાવું છું. ઓકે, કે A અને B ડીએનએ ની જે માહિતી અથવા એનું અલગીકરણ કોણે કરેલું છે? વોટસન અને ક્રિકે કરેલું છે. અને આ વોટસન અને ક્રિકે જે મોડેલ રજૂ કર્યું એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ મોડેલ હોય, બરાબર, જે છે બી ડીએનએ. ઓકે, અને આ જે બી ડીએનએ છે એની આપણે માહિતી ખાસ સમજવાની છે. ઓકે, તો આપણે અહીંયા ફરી એકવાર રિવાઇઝ કરી દઈએ એક્સ્ટ્રા માહિતીનું કે ડીએનએ નો વ્યાસ કેટલો છે મિત્રો? 20 એંગસ્ટ્રોમ છે. આ જે 20 એંગસ્ટ્રોમ છે એમાં બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના બે ફોસ્ફેટ વચ્ચેનું અંતર આપણે સમજીએ છીએ. હવે જો અંતર સરખું લાવવું છે તો એના માટે એક લાસ્ટમાં આપણે એક મુદ્દાની ચર્ચા કરીશું કે પ્યુરિનની સામે પિરિમિડિન આવવાથી કેવી રીતે અંતર સમાન રહે છે. બીજી વાત કરી કે એક બેઝ પેર અને બીજા બેઝ પેર જ્યારે ગોઠવાય છે ઉપરા ઉપરી, બરાબર, સીડીના પગથિયાની જેમ, ત્યારે ડીએનએ થોડુંક મતલબ 36 અંશના ખૂણે વળે છે. અને એને કારણે આ જે વળાંક આવે છે એ ડાબી બાજુ બને છે કે જમણી બાજુ? જો જમણી બાજુ બને છે તો એ 4 પ્રકારના ડીએનએ છે. કયા 4 પ્રકારના? A, B, C અને D. એમાંથી A અને B કોણે રિસર્ચ કરેલું છે? તો વોટસન અને ક્રિકે. અને એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ મોડેલ હતો બી ડીએનએ છે. ઓકે, આપણે ટોટલ આ 3 ખાસિયતો સિવાયની ચોથી ખાસિયતોમાં જે મુદ્દો સમજવાનો છે મિત્રો એ બી ડીએનએ નો છે. જ્યારે ડાબી બાજુ જે છે એ ડાબી બાજુનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ એ ઝેડ ડીએનએ છે, જેની આપણે લંબાઈ કે દરેક A, B, C, D અને Z દરેકે દરેક પ્રકારના ડીએનએમાં લંબાઈમાં
એમાં રહેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંખ્યામાં ઘણો ડિફરન્ટ છે, બરાબર. પણ આપણે જે આદર્શ મોડેલ તરીકે સમજવાનું છે BDNA છે. ઓકે, આનો આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું. એ ટોપિકમાં જ આપણે કન્ટિન્યુટી લઈએ છીએ. ઓકે, તો આ જે છે આપણે વાત કરી કે DNA જે છે એના 5 પ્રકારમાં BDNA અહીંયા આપણે ડ્રો કરેલું છે અને એને આધારે જ આપણે NCERTના જે મુદ્દા છે એને આપણે સમજવાનું છે. ઓકે, તો વોટસન અને ક્રિકે આ રીતે DNAનું બેવડું કુંતલ મેં મળેલા એક શૃંખલા છે અને એની ફરતે બીજી શૃંખલા છે, મતલબ 2 શૃંખલા છે. એકનો 5 એન્ડ છે તો આપણે સમજીએ છીએ કે સામે એનો 3 એન્ડ છે. સેમ એ જ રીતે આપણે લઈએ છીએ તો અહીંયા 3 એન્ડ છે તો સામે 5 એન્ડ છે. ઓકે, બંને શૃંખલા છે એ સમજવાનું છે, કન્ટિન્યુ જાય છે. ઓકે, એટલે આ 5 એન્ડ છે તો સામે 3 એન્ડ છે. અહીંયા 3 એન્ડ છે તો એનું સામેની બાજુએ 5 એન્ડ છે, જે આપણે આગળ ટોપિકમાં ચર્ચા કરી. અત્યારે હાલ એ ખાસ અગત્યનું નથી. ઓકે, આ બંને શૃંખલા જે છે જેની અંદર આ તમને નાઇટ્રોજન બેઝ દેખાય છે, આ જે BDNA છે એ જમણેરી કુંતલ છે. કુંતલ મતલબ કે ગર્ત. હવે એ આપણે સમજવાનું છે, બરાબર. હવે આની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે આ એક આખું આ જે છે કુંતલ દર્શાયેલું છે, બરાબર. આ એક કુંતલ છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે બંને કુંતલ જે છે એ બંને શૃંખલાઓ જે છે આમ ટર્ન લે છે, બરાબર. એવું નથી કે અહીંયા આ એક કુંતલ અને બંને કુંતલ ભેગા, બરાબર. આ એક આખું એક કુંતલ છે અને જેની જે લંબાઈ જે છે એ અહીંયાથી અહીંયા સુધીની સમજવાનું છે. આ જે ભાગ છે ત્યાંથી તે આ ભાગ સુધીની તમે પોતે ઓબ્ઝર્વ કરો છો મિત્રો કે આ ભાગ અને આ ભાગ બંનેમાં તમારું ધ્યાન હોવું જોઈએ. આ થોડોક ઓછો ઊંડો છે, આ વધારે ઊંડો છે, ફરી પાછો ઓછો ઊંડો આવે છે, મતલબ આ જે છે આ બંને સમાન છે. હજુ આના પછી જો આપણે ડ્રો કરીશું તો આની જેમ ઊંડાઈ વધશે, બરાબર. એ DNAની જમણેરી કુંતલ એની ગોઠવણી એના ઉપર અસર કરે છે. તો આ જે ભાગ આપણે વાત કરેલી છે બંને શૃંખલાનો, બરાબર, જેની લંબાઈ જે છે મતલબ એક કુંતલ જે છે જે આપણે વાત કરી રહ્યા છીએ BDNAની, બરાબર. BDNAની આ એક કુંતલ મતલબ એક ગર્ત જે છે એ 3.4 નેનોમીટર છે. ઓકે, ઘણીવાર એને એંગસ્ટ્રોમમાં બી કન્વર્ટ કરવાનું આપણે એ બી ચર્ચા કરીએ છીએ. એના એંગસ્ટ્રોમ 34 એંગસ્ટ્રોમ થતા હોય છે. આપણે મીટરમાં કન્વર્ટ કરી અને પછી એંગસ્ટ્રોમમાં કન્વર્ટ થાય આપણે ચર્ચા કરીએ. ખાસ અહીંયા ધ્યાન રાખો છો આ બંને જે શૃંખલા છે, બરાબર, એ બંને શૃંખલાઓ એકબીજાની ફરતે જમણી બાજુએ, કારણ કે BDNA જમણી બાજુ કુંતલ ધરાવે છે અને એક કુંતલ છે એની લંબાઈ 3.4 છે. આ બંને શૃંખલા વચ્ચેનું અંતર કેટલું છે આપણે ચર્ચા કરી 20 એંગસ્ટ્રોમ છે. ઓકે, હવે આ એક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝ જે છે આપણે ગણીશું 1 2 3 4 5 આપણે કીધું ને 6 7 8 9 અને 10, મતલબ કે આ નાઇટ્રોજન જે છે એની બેઝ પેર છે. નાઇટ્રોજન બેઝ પેર છે. એક કુંતલમાં મિત્રો યાદ રાખીશું 10 બેઝ પેર છે. કેટલી છે બેઝ પેર? 10 બેઝ પેર છે. જો આખા કુંતલની 3.4 નેનોમીટર છે અને જો 10 બેઝ પેર હોય તો બે કુંતલની અંદર એલી બે બેઝ પેર વચ્ચેનું અંતર ખાસ યાદ રાખીશું. કેટલું થશે? પોઈન્ટ ભાગ્યા 10 કરો છો 0.34 નેનોમીટર, અથવા એને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરો તો 34 ભાગ્યા 10 કરો છો, બરાબર. તો કેટલો બને છે? 3.4 એંગસ્ટ્રોમ. ઓકે, અને આને આધારે બી પ્રેક્ટિસિંગ પ્રશ્નો પૂછતા હોય છે કે DNAમાં આટલી બેઝ પેર છે, બરાબર, તો પછી DNAની લંબાઈ કેટલી છે, બરાબર, અથવા એના બંધની સંખ્યા છે એ બી આપણે સમજવાનું છે કે આ નાઇટ્રોજન બેઝ જો દાખલા તરીકે એડેનિન છે તો સામે કયો આવશે? થાઇમિન. જો ગ્વાનિન છે તો સામે સાઇટોસિન. જો સાઇટોસિન છે તો સામે ગ્વાનિન છે, બરાબર. એઝ ઇટ ઇઝ એ સિસ્ટમ આપણે યાદ રાખવાની છે. ઓકે, તો સૌથી પહેલા આપણે નોંધીએ છીએ કે જે બંને શૃંખલાઓ જમણેલી કુંતલ ધરાવે છે, બરાબર, અને એ કુંતલ જે છે એમાં એક કુંતલની લંબાઈ કેટલી છે મિત્રો? 3.4 નેનોમીટર. ઓકે, એ કુંતલમાં બેઝ પેર પૂછે તો કેટલા બેઝ પેર છે મિત્રો? 10 બેઝ
પેર છે, એક કુંતલની વાત છે. આ બંને ભેગા ગણવાના છે મિત્રો. મેં તમને સમજાયું કે આ બેઝ પેરની સંખ્યા પૂછે તો 10 છે અને બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર પૂછે તો કેટલું આવે છે? 0.34 નેનોમીટર. બસ આ રીતે તમારા મુદ્દા ક્લિયર કરવાના છે, જેથી કરીને તમારો જે ડિસ્ક્રિપ્ટિવ છે તૈયાર સરળતાથી થઈ શકે છે. ઓકે, હવે અહીંયા ધ્યાન આપીશું મિત્રો. ચોથા મુદ્દાને આપણે એક્સપ્લેન કરીએ છીએ. 3 મુદ્દા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, તો બંને શૃંખલા જે છે, બરાબર, બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જમણેરી કુંતલ ધરાવે છે. ઓકે, અને તેમજ આપણે લઈએ છીએ જો જમણેરી કુંતલ છે તેમજ કુંતલ મતલબ કે ગર્ત, કુંતલ મતલબ કે ગર્તની લંબાઈ યાદ રાખીશું. લંબાઈ છે, પહોળાઈ તો તમે યાદ જ છે 20 એંગસ્ટ્રોમ જ છે. ઓકે, કુંતલ મતલબ ગર્તની લંબાઈ કેટલી આવે છે મિત્રો? 3.4 નેનોમીટર મતલબ કે 34 એંગસ્ટ્રોમ. ઓકે, આપણે થોડીક કેલ્ક્યુલેશન જેવું ગણતરી કરીએ છીએ કે 3.4 નેનોમીટર મતલબ કે 10⁻⁹ મીટર છે. બરાબર, 10⁻⁹ મીટર. સેમ એ જ રીતે જો આપણે પેલું ખ્યાલ છે કે 1 નેનોમીટર આ, ઓકે, ત્યાંથી મતલબ 1 નેનોમીટર એ 1 મીટરનો કેટલામો ભાગ છે? 10 કરોડમો ભાગ છે. જો 1 નેનોમીટર લઈએ છે તો કેટલી લંબાઈ છે? 3.4 નેનોમીટર છે. તો પછી 3.4 ગુણ્યા 10⁻⁹ મીટર. ઓકે, તો 34 ગુણ્યા 10⁻⁻ મીટર. તો પછી આપણે તેને 10⁻⁻ મીટર એટલે 1 એંગસ્ટ્રોમ લઈ શકીએ. બરાબર, તો અહીંયા 34 એંગસ્ટ્રોમ મળી જાય છે. એટલે આપણે આ બી ખાસ ધ્યાન રાખવાનું છે કે ગર્ત અથવા કુંતલનું જો નેનોમીટરમાં આપે છે તો 3.4 નેનોમીટર છે, અને જો એ કુંતલ અથવા ગર્ત છે, બરાબર, એને એંગસ્ટ્રોમમાં પૂછે છે ઓબ્જેક્ટિવ તો 34 એંગસ્ટ્રોમ આવે છે. ઓકે, બીજું આપણે આકૃતિમાં મેં તમને સમજાયું કે એક કુંતલમાં બેઝ પેર કેટલા છે? તો 10 બેઝ પેર છે. બરાબર, 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર બહુ ઇઝી છે મિત્રો. ઓકે, 10 છે બેઝ પેર, તો 2 ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું આવે છે મિત્રો? 0.34 નેનોમીટર. બરાબર, અથવા એંગસ્ટ્રોમમાં પૂછે 3.4 એંગસ્ટ્રોમ આવે છે. ઓકે, તો આ રીતે તમને ઓબ્જેક્ટિવમાં ખૂબ અગત્યનું છે. બરાબર, તમારે આનો બેઝ ક્લિયર હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ મિત્રો આપણે લઈએ છીએ 5મો મુદ્દો કે ડીએનએ નું આપણે જે મોડેલ અહીંયા મેં તમને બતાવેલું છે. બરાબર, આ ડીએનએ ના મોડેલમાં એક બેઝ પેર ઉપર બીજી બેઝ પેર છે, કન્ટિન્યુ બેઝ પેર છે. બરાબર, અને બીજી વસ્તુ, બંને નાઇટ્રોજન બેઝ કયા બંધથી જોડાયેલા છે મિત્રો? તમને ખ્યાલ છે કયો બંધ છે? હાઇડ્રોજન બંધ. અને આવી રચનાને કારણે, બરાબર, નાઇટ્રોજન બેઝ એ અને ટી મતલબ એડેનિન અને થાઇમિન 2 હાઇડ્રોજન બંધથી, ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. અને એને કારણે ડીએનએ જે છે એની બંને શૃંખલા છે એનું સ્થાયિત્વ રહે છે. બરાબર, મતલબ કયા 2 પોઈન્ટ્સ, કયા 2 કારણોને કારણે ડીએનએ જે છે એની બંને શૃંખલાનું સ્થાયિત્વ છે? તો એક બેઝ પેર ઉપર બીજી બેઝ પેર છે, એક એ કારણ છે, અને બીજું મેઇન કારણ કયા બંધને કારણે? હાઇડ્રોજન બંધ. ઓકે, તો આવી 5 ખાસિયતો મિત્રો આપણી એનસીઈઆરટીની બુકમાં છે. મેં તમને ફિગર પરથી 1 બાય 1 સમજાય. ઓકે, તો બંને આપણે વાત કરી કે નાઇટ્રોજન બેઝ જોડ અથવા બેઝ પેર એકબીજા પર ગોઠવાયેલ છે, તેમજ કેમની વચ્ચે કયો બંધ છે? નાઇટ્રોજન બેઝની વચ્ચે, તેમજ હાઇડ્રોજન બંધ છે એની વચ્ચે. તો હાઇડ્રોજન બંધને કારણે બંને શૃંખલાનું સ્થાયિત્વ રહે છે.
અને આ હાઇડ્રોજન બંધ ઉપર આપણે આગળના લેક્ચરમાં બી ચર્ચા કરેલી છે કે વિનૈસર્ગીકરણ થાય, બરાબર. જો 80 થી 90 સેલ્સિયસ તાપમાન આપવામાં આવે તો બંને શૃંખલા વચ્ચેનો હાઇડ્રોજન બંધ તૂટી જશે, તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા મિત્રો શું થઈ જતી હોય છે? અલગ થતી હોય છે. ઓકે, તો આ રીતે આપણે ડીએનએ જે છે એની ખાસિયતો અને જોડે જોડે વોટસન અને ક્રિક મોડેલમાં આ જે માહિતી આપેલી છે મિત્રો એ આપણે મોસ્ટ આઈએમપી છે અને એ આપેલી છે BDNA ની છે. ઓકે, હવે આનો બી તમે મિત્રો સ્ક્રીનશોટ લઈ લો છો. હવે મિત્રો આ જે ટોપિકની અંદર આપણી બુકની અંદર એક પ્રશ્ન તરીકે મૂકેલું છે કે કયા કારણે ડીએનએની બંને શૃંખલા વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ રહે છે, બરાબર. અને આ ટોપિકની જોડે સંલગ્ન એક સેન્ટ્રલ ડોગમા થિયરી આપણે સમજવાની છે. ઓકે, તો અહીંયા આપણે સમજીએ છીએ કે બંને શૃંખલા વચ્ચેનું અંતર કેમ સમાન રહે છે, દરેક જગ્યાએ કેમ સમાન છે? શું એમાં પ્યુરિન કે પિરિમિડિનનો કોઈ રોલ છે કે શું? ઓકે, એનો કોઈ ભાગ છે કે શું, કે એના માટે કંઈક જવાબદાર છે? બંને શૃંખલાઓ ગમે તે જગ્યાએ ટર્ન લેશે પણ તો બી બંને શૃંખલા વચ્ચેનું અંતર ઓલવેઝ ડીએનએમાં 20 એંગસ્ટ્રોમ છે. ઓકે, અહીંયા હું તમને જસ્ટ થોડાક એક્ઝામ્પલથી સમજાવું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એડેનિન લઈએ છીએ. ઓકે, એડેનિન લઈએ, બરાબર, અને સામે આપણને ખ્યાલ છે કે થાઇમિન આવે છે, બરાબર. જો એડેનિન મતલબ કે કેટલી રિંગ છે? 2 રિંગ છે. અને થાઇમિન જે છે જેની અંદર 1 રિંગ છે. ઓકે, હવે સમજો, 2 રિંગ છે એટલે ટોટલ રિંગની સંખ્યા કેટલી થઈ? ટોટલ કુલ રિંગ 3 રિંગ થઈ. ઓકે, સેમ એ જ રીતે જો તમે સાઇટોસિન લો છો, બરાબર, તો સાઇટોસિનમાં 1 રિંગ છે. એ જ રીતે સાઇટોસિનની જોડે ગ્વાનિન લો છો, બરાબર, તો ગ્વાનિનની અંદર મિત્રો કેટલી રિંગ આવશે? પ્યુરિન છે માટે 2 રિંગ આવશે. મતલબ અહીંયા પણ ટોટલ રિંગની સંખ્યા કેટલી થઈ? 3 રિંગ થઈ, બરાબર. 3 રિંગ મતલબ આ રીતે કે દાખલા તરીકે આ એક નાઇટ્રોજન બેઝ છે અને આ બીજો નાઇટ્રોજન બેઝ કે જેની અંદર એ રીતે 2 રિંગ છે, આ 1 અને 2, બરાબર. હવે જો પ્યુરિન જોડે પ્યુરિન લઈએ આપણે, ઓકે, આ એક પ્યુરિન છે અને બીજો એક પિરિમિડિન છે અને બીજો પિરિમિડિન છે, તો બંનેની વચ્ચે તો 2 રિંગ જ થઈ. અહીંયા કેટલી રિંગ થઈ? 3 થઈ. એ જ રીતે જો પ્યુરિનની જોડે પ્યુરિન લઈએ, બરાબર, તો 2 રિંગ થઈ, મતલબ અહીંયા તો ટોટલ 4 રિંગ થઈ. અને આના માટે આપણે યાદ રાખવાનું કે જ્યારે પ્યુરિન છે કે પિરિમિડિન છે, તો જો પિરિમિડિન છે તો સામે પ્યુરિન છે, બરાબર. એ જ રીતે જો આપણે પ્યુરિન લઈએ તો સામે પિરિમિડિન. અને એને કારણે બંને શૃંખલાઓ વચ્ચે, બરાબર, બંને શૃંખલાઓ જે છે એમાં જ્યારે હાઇડ્રોજન બંધ બને છે ત્યારે કમ્પલસરી 3 રિંગ બને છે. જો 2 રિંગ બની જશે તો અંતર જળવાશે નહીં સરખું, જો 4 રિંગ હશે તો પણ અંતર જળવાશે નહીં સરખું. અને એટલા માટે પ્યુરિન કે પિરિમિડિન, પણ જો એક પિરિમિડિન છે તો સામે પ્યુરિન આવે છે અને જો પ્યુરિન હશે તો સામે પિરિમિડિન આવે છે. અને આને કારણે જ ડીએનએ જે છે એની બંને શૃંખલા વચ્ચેનું અંતર આને કારણે 3 રિંગ હોવાને કારણે મિત્રો કેટલું જળવાય છે? 20 એંગસ્ટ્રોમ. ઓકે, તો આપણે આ રીતે જે આપણી બુકની અંદર ક્વેશ્ચન પૂછેલો છે એને આપણે આ રીતે બી સમજી શકીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજી એક નાની થિયરીની ચર્ચા કરવાની છે, બરાબર. એ ખાસિયતોમાં આવતી નથી, તમારે આટલા સુધી તમે સ્ટોપ થાય. જો ડીએનએની ખાસિયત પૂછે તો એ છે સેન્ટ્રલ ડોગમા. ઓકે, આ ડોગમા જે છે સેન્ટ્રલ ડોગમા, જેને કહેવામાં આવે છે પ્રસ્થાપિત પ્રણાલી, બરાબર. આ સેન્ટ્રલ ડોગમા જે થિયરી જે છે એ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી અને આ ઓબ્જેક્ટિવ માટે મૂકતા હોય છે ઘણીવાર. આ થિયરી મુજબ ડીએનએ કંઈક એવું કાર્ય કરે છે કે જેના દ્વારા
મેસેન્જર આરએનએ બને છે અને આ બનેલો મેસેન્જર આરએનએ જે છે એ પ્રોટીન બનાવે છે. આપણે આગળના ટોપિકની અંદર સમજવાનું, પણ અહીંયા ખાલી આટલો એક ક્રમ યાદ રાખો છો કે સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બને અને આ જે બનવાની ક્રિયા જે છે ઓકે, આનું એક સરસ રીતે એક ફિગર આપણી એનસીઆરટીની બુકમાં મિત્રો સમજાયેલી છે. આને સમજીશું કે આ ડીએનએ છે, બરાબર. આ જે રિંગ બને છે આ શું બતાવે છે? તો ડીએનએ પોતાની જાતે બી સ્વયં જનન પામી શકે છે, બરાબર. આ ડીએનએ કેટલીક ક્રિયાઓને મારફતે મેસેન્જર આરએનએ બનાવે, બરાબર. કઈ ક્રિયા છે અહીંયા બી યાદ રાખીશું? પ્રત્યાકન. પ્રત્યાકન મતલબ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, આ મેસેન્જર આરએનએ પ્રત્યાકનની ક્રિયાને અંતે જે મેસેન્જર આરએનએ બને છે એની ડિટેલ આપણે સમજવાની છે આગળના લેક્ચરોની અંદર, બરાબર. પ્રત્યાકન જે છે એના દ્વારા મેસેન્જર આરએનએ બને અને જેના દ્વારા એમિનો એસિડ યોગ્ય ક્રમમાં ગોઠવાઈને પ્રોટીન બનાવે અને એ ક્રિયાને કહેવામાં આવે ભાષાંતર. ઓકે, તો આ જે રજૂઆત છે એ સેન્ટ્રલ ડોગમાં મતલબ પ્રસ્થાપિત પ્રણાલી છે. સિસ્ટમ પ્રમાણે ડીએનએ માંથી મિત્રો મેસેન્જર આરએનએ બને છે, બરાબર. પણ કેટલાક વાયરસમાં આ જે છે ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બનવાને બદલે આરએનએ માંથી ડીએનએ બને છે. કેટલાક વાયરસમાં ઉલટું પ્રત્યાકન જોવા મળે છે, ઉલટું પ્રત્યાકન. ઓકે, ઉલટું પ્રત્યાકનનો મતલબ એવો થાય છે મિત્રો, આરએનએ gives DNA. યાદ રાખીશું, HIV વાયરસ જે છે કે જેમાં એનો આરએનએ સ્વયં જનન પામી અને ડીએનએ બનાવે છે. જ્યારે ડીએનએ માંથી આરએનએ બને તો એને પ્રત્યાકન કહીશું, પરંતુ આરએનએ ડીએનએ બનાવે છે તો આપણે એને કહીશું ઉલટું પ્રત્યાકન, બરાબર. જે ઉત્સેચકો ડીએનએ માંથી આરએનએ બનાવે એ ઉત્સેચકનું નામ યાદ રાખીશું મિત્રો, ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક. એજ લાગે તો ડીએનએ માંથી આરએનએ બને તો ટ્રાન્સક્રિપ્ટેઝ, તો આરએનએ માંથી ડીએનએ બનાવે છે યાદ રાખીશું, અને એ જે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક છે. અને આ જે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ એક એક્સ્ટ્રા માહિતી તરીકે યાદ રાખીશું, એચએમ ટેમિન નામના વૈજ્ઞાનિક અને બીજા એક વૈજ્ઞાનિક હતા ડી બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આનો અભ્યાસ કરેલો છે. ઉલટા પ્રત્યાકનનો અભ્યાસ કરવા વાળા વૈજ્ઞાનિક હતા એચએમ ટેમિન અને ડી બાલ્ટીમોર, અને એમાં આરએનએ માંથી ડીએનએ બને છે જેને આપણે કહીએ છીએ ઉલટું પ્રત્યાકન. ઓકે, તો આ રીતે મિત્રો આજે આપણે ડીએનએની કમ્પ્લીટ ખાસિયતોની ચર્ચા કરી. જેટલું સંલગ્ન નીટ પ્રિપરેશન માટે મેં હતા વધારાના મુદ્દા એ તમને સમજાયા, બરાબર. અને બીજું સેન્ટ્રલ ડોગમાં સમજાયું મતલબ પ્રસ્થાપિત પ્રણાલી. ઓકે, હવે આગળના મુદ્દા આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.